તો વિકાસની ગુલબાંગો વચ્ચે તલાલા વિધાનસભા મત વિસ્તારના ગામડાઓમાં લોકો પીવાના પાણી માટે રીતસરના વલખા મારી રહ્યા છે। સ્થાનિકો કહી રહ્યા છે કે ચૂંટણી વખતે નેતાઓ મત માંગવા આવી જાય છે અને વચન આપી જાય છે, પણ તેને ક્યારેય પૂરું નથી કરતા। આ દ્રશ્યો છે તલાલા વિધાનસભા મત વિસ્તારના ધામડેજ અને કણજોતર ગામના। અહીં એક તરફ ઉનાળાના ધોમધકતા તડકા પડી રહ્યા છે અને બીજી તરફ સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। કણજોતર અને ધામડેજ ગામે સરકારની લાખો રૂપિયાની સિંચાઈની યોજનાઓ તો છે, પરંતુ પાણી ન હોવાને કારણે ગ્રામજનો માટે આ સિંચાઈ યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે। અત્યારે સમસ્યા કે દરિયાપટ્ટીનું ગામડું હોય અને 17-18 હજારની વસ્તીનું ગામ હોય। અમારી જોઈન્ટ ગ્રામ પંચાયત છે, સંયુક્ત ગ્રામ પંચાયત ધામડેજ ગામ અને ધામડેજ બંદર। અહીં 17-18 હજારની વસ્તીમાં વધારે જ્યારે આ ઉનાળાનો આખર આવે ત્યારે પાણીની તકલીફ 1.5-2 મહિના એટલી બહુ વધારે પ્રમાણમાં પાણીની સમસ્યા રહે છે। અમે સરપંચને અમે બધાએ આખી પંચાયત બોડીએ જાણ કરી, ભાઈ આપણે કુંવરજી બાવળિયાને પણ અમે પત્ર લખીને જાણ કરેલી છે। તે છતાં પણ અત્યાર સુધીમાં હજી કોઈ પાણીનો પ્રશ્ન હલ થયો નથી। ગ્રામજનોએ આક્રોશભેર જણાવ્યું હતું કે પાણીના પ્રશ્ને રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓમાં સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ તેમજ અધિકારીઓને પણ વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા અનેક વર્ષોથી માત્ર ઠાલા વચનો સિવાય કશું મળ્યું નથી। અમારા ગામમાં મટાણાનું પાણી આવે પણ પીવા લાયક જ નથી। નર્મદાનું પાણી આવે પણ એ આવતું જ નથી ધામડેજથી, તો અમને સાંભળવાનું પાણી આપે ને તો ખૂબ ખૂબ આભાર। અમારા ગામમાં પાણી જ આવતું નથી કે કોઈ પીવા લાયક પાણી છે નહીં। અત્યારે પણ અમે એમને એમ જ છીએ, પાણી વગરના જ છે। અમારા ગામમાં પાણીનું પૂરતું કરવું અમારે કેમ? અમે ટાંકાની સુવિધાનું કીધું હતું તો ટાંકા પણ અમારા ગામમાં ચાલુ નથી થયા, બરોબર। જે મટાણાનું પાણી આવે એ તો કોઈ પીવા લાયક જ છે નહીં। ચૂંટણી સમયે રાજકીય નેતાઓ વાયદાઓ તો કરી જાય છે અને મત મેળવી જાય છે, પરંતુ પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી। ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યાનો સરકાર સત્વરે ઉકેલ લાવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે। અર્જુન વાળા, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।